તો જય માતાજી મિત્રો, અત્યારે બપોરે જઈ રહ્યો હું વિઠલાપુર ચોકડી. ચમક ભાઈનો ફોન આવ્યો તો કે ભાઈ સગડો લઈને જવું પણ રસ્તામાં ડીઝલ પતી ગયું, એટલે ફોન આવ્યો કે ડીઝલ હાલવા આવે તો ફટાફટ એટલે હું જઉં છું ડીઝલ હાલવા માટે. એટલે તમે વિડીયોમાં બનાવી રહેજો, સીન શું છે એ તમને આખો બતાવી દઉં તો જઈને બરાબર. એટલે વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. તો આપણે આપણા ઘોડાને કિક મારીને રસ્તામાં જતા હતા અને જોયું કે આગળ એક ભાઈ જતા હતા જેની નંબર પ્લેટ ખોટી હતી, તો દેખાઈ જ રહી હતી કે નંબર પ્લેટ ખોટી છે. પછી જતા જતા આગળ પહોંચ્યા, આગળ જોયું તો ભાઈનો સગડો ચાલુ થઈ ગયો હતો અને રસ્તામાં ધીરે ધીરે જઈ રહ્યો હતો. તો એને રસ્તામાં આપણે કહી દીધું તો હું ડીઝલ લઈને આવું, એટલે કે એને કીધું સારું તાર લઈને આગળ આવે ફટાફટ. પછી પહોંચી જાય આપણે વિઠલાપુર ચોકડી, અને વિઠલાપુર ચોકડી તમે જોઈ શકો છો કે આગળ મહારાણા પ્રતાપ સર્કલ આવી ગયું છે અને ત્યાંથી વળ્યા એટલે આગળ છે પોલીસ ચોકી. તો પોલીસ ચોકીમાં ફોનમાં વાત કરતા જઈએ તો પોલીસવાળા આપણને પકડી લે. પછી ફાઇનલી આપણે પહોંચી ગયા તો એ પેટ્રોલ પંપે જઈને ડીઝલ લીધું. ડીઝલ લઈને પછી વળતા થઈ ગયા આપણે. એને રસ્તામાં જો ભાઈ ઊભો હતો તો એને પકડાઈ દીધું ભાઈ કે લે ભાઈ તારું આ ડીઝલ. તો ડીઝલ ભાઈએ લઈને નાખી દીધું સગડામાં અને સીધું ખાલી ડબલું વાળી. એટલે આપણે ખાલી ડબલું લઈને એને પૂછી લીધું કે હું જાઉં છું ઘરે. એટલે આપણે થઈ ગયા ઘર સાઈડ રવાના. પછી રસ્તામાં જતા જતા આપણે એક ઝલક બતાવી દીધી, કારણ કે વિડીયોમાં ઝલક આવે પછી આવી નથી એટલે બતાવીને પછી આગળ જોઈએ તો આપણું ગામ આવી ગયું હતું અને આપણે ફાઇનલી પહોંચી ગયા હતા પાછા આપણા ગામ. તો મળીએ હવે નવા વ્લોગમાં.